નમસ્કાર, ન્યૂઝ 11 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને હું છું ભૂમિ। નજર કરીએ મુખ્ય સમાચાર પર। आज 23 डिसेम्बर गुजरात राज्य योग बोर्ड द्वारा અને ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ખાતું તેમજ રમતગમત વિભાગ આ ત્રણેયનું સંકલન કરીને આખા ગુજરાત રાજ્યની અંદર સૂર્ય નમસ્કારની આ એક સ્પર્ધાનું આયોજન થયું છે કે જે સ્પર્ધા આખા વિશ્વની અંદર આ પ્રથમ મોટામાં મોટી સ્પર્ધા તરીકે જાહેર થવાની છે। અને આજે આ તાલુકા લેવલની ધાંગધ્રા તાલુકાની આ સ્પર્ધા માનનીય પ્રકાશભાઈ, માનનીય શ્રી પ્રમુખ શ્રી અમારા ઝાલા કુલદીપસિંહજી, તેઓ શહેરના અગ્રગણ્ય નાગરિકોની ઉપસ્થિતિની અંદર અને બધા જ પાર્ટિસિપેન્ટ જે નીચેથી ગ્રામ્ય લેવલે અને વર્લ્ડ લેવલે જીતીને આવ્યા છે એની આ સ્પર્ધાનું આયોજન છે। અને અહીંયા જે કોઈ વિજેતા થશે એને 1000 રૂપિયા ઇનામ પ્રાપ્ત થવાનું છે અને એ લોકોને અમારે જિલ્લા કક્ષાએ મોકલવાના છે। અને જિલ્લામાં જે લોકો આગળ જાય તો જિલ્લાની અંદર 25,000, 15,000 અને 11,000નું ઇનામ છે। અને ત્યાર પછી આગળ 2.5 લાખ રૂપિયા છે, 2.5 લાખ રૂપિયા છે અને 1 લાખ રૂપિયાનું સ્ટેટ લેવલનું ઇનામ છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સૂચનથી ગુજરાત રાજ્યમાં સૂર્ય નમસ્કાર પ્રતિયોગિતાનું આયોજન થયું છે। આજે તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાના યોગ સૂર્ય નમસ્કારની સ્પર્ધા હતી। 250થી વધુ લોકોએ લાભ લીધો છે। સૂર્ય નમસ્કાર એ આપણા વેદ સંસ્કૃતિની બહુ મોટી દેન છે। સૂર્ય નમસ્કારમાં બધા આસન આવી જતા હોય છે એટલે આ સૂર્ય નમસ્કાર દ્વારા ગુજરાતની ચેતના વધુ ઊંચાઈ પકડશે અને ધાંગધ્રા ખાતે નગરપાલિકાના પ્રમુખ, શહેર ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ અને સૌ રાજકીય આગેવાનોએ આમાં ઉપસ્થિત રહ્યા હતા।